ઇકબાલ રાંધલકર. કેમ છો? મજામાં જ હશો. પણ આજે ટાટ એસ અને નીટના વિદ્યાર્થીઓની એક્ઝામ અને આવતીકાલે એટલે કે 4/5/2026ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે એક શિક્ષક તરીકે એટલું જ તમામ વિદ્યાર્થી અને એમના વાલીઓને કહેવા માંગીશ કે પરિણામ એ ફક્ત ધોરણ 12નું છે. તમારા બાળકનું ભવિષ્ય ચોક્કસ એમણે મહેનત કરી હશે એટલું પરિણામ આપશે જ. પરંતુ જો ઓછું પરિણામ આવે તો પણ એમને સહજ રીતને સ્વીકારશો અને ભવિષ્યમાં બીજા ફિલ્ડમાં આગળ જાય ત્યારે મહેનત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડજો. અને વાલા વિદ્યાર્થીઓને પણ મારે એટલું કહેવું છે કે આ પરિણામ કોઈ જીવનનું છેલ્લું પરિણામ નથી. ત્યારે કોઈ એવું પગલું નહીં ભરતા કે જેનાથી તમારા મા બાપનું અને તમારું ભવિષ્ય રોળાઈ જાય. ચોક્કસ આપણે મહેનત કરીએ છીએ અને થોડુંક પરિણામ નબળું આવે તો આપણને દુઃખ થાય, પરંતુ દુઃખ થાય ત્યારે થોડુંક દુઃખી થઈએ પણ આગળનું વિચારીએ અને મહેનત કરીને આગળ વધીએ. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને મારે ચોક્કસ કહેવાનું કે આત્મહત્યા એ કોઈ પણ કારણનો જવાબ નથી. એટલે ખાસ તમામ વિદ્યાર્થીઓ આવું કોઈ ડગલું ન ભરે અને જે પણ પરિણામ આવે સહજ સ્વીકારે. અરે કદાચ નાપાસ થાય તો પણ બીજો ચાન્સ આપણને મળે જ છે. મહેનત કરીએ, પરીક્ષા આપીએ, ફરીથી પાસ થઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિને તરત સફળતા મળતી નથી. જેટલી મહેનત કરીએ છીએ એટલું પરિણામ મળે છે. એટલે આ બધાનો નિચોડ કોઈ આત્મહત્યા છે જ નહીં. દુઃખી થઈને બેસી જવું એ કોઈ પણ સમસ્યાનું નિવારણ નથી. આપણે આપણી મહેનત કરવાની છે અને જે પણ પરિણામ આવે એને સહજ રીતને સ્વીકારવાનું છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સના વિદ્યાર્થીઓને કાલના પરિણામ માટે બેસ્ટ ઓફ લક, ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામનું પરિણામ ખૂબ સારું આવે તેવી અપેક્ષા. આભાર.